જો તમને આ વસ્તુ નથી ખબર ને તો દુનિયાની મોટામાં મોટી તમે ભૂલ કરો છો. એસઆઈપી કરવી જોઈએ કે ઈએમઆઈ કરવા જોઈએ, બંને વસ્તુનું કેલ્ક્યુલેટર તમને બતાવીશ. ઘણા લોકોને એવું લાગતું હોય મેં મકાન લીધું છે તો હું બીજું મકાન લઈ લઉં તો મારા પૈસામાં ગ્રો થશે, બટ હું તમને કેલ્સી બતાવીશ, એનાથી તમને ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો, સપોઝ કે હું 30 લાખ રૂપિયાની લોન કરાવું છું અને એના ઉપર 8.5% ઇન્ટરેસ્ટ રેટ છે અને 20 વર્ષ માટે લોન ચલાવું એટલે 26,000 રૂપિયાની મારી ઈએમઆઈ આવશે અને એમાં મારે 30 લાખ રૂપિયા મારું પ્રિન્સિપલ થશે અને ઇન્ટરેસ્ટ ભરવાનું થાય છે 32 લાખ રૂપિયા. ટોટલ હું 62 લાખ રૂપિયા ભરું છું. હવે સમજો કે હું એની જગ્યાએ એસઆઈપી કરાવું છું અને એમાં સેમ વસ્તુ જે ઈએમઆઈ આવે છે ને એટલો જ હપ્તો હું એસઆઈપીથી ભરું છું, તો 26,000ની એસઆઈપી થઈ ગઈ. 13% આપણે એવરેજ રિટર્ન ગણીએ તો 13% સમજો આપણે વ્યાજ આવે છે અને એને આપણે 20 વર્ષ માટે એસઆઈપી કરાવીએ છીએ તો મારે 62 લાખ રૂપિયા સેમ વસ્તુ ભરવાની થાય છે અહીંયા પણ. તો એની સામે મારે 2,35 લાખ રૂપિયા રિટર્ન આવે છે અને ટોટલ વેલ્યુ મારી થાય છે 2,97 લાખ રૂપિયા, ઓલમોસ્ટ 3 કરોડ રૂપિયા જેવું થાય છે. અને આના કરતાં જો પણ વધારે રિટર્ન આવ્યું તો 3 કરોડ કરતાં પણ વધારે થાય છે. તો દોસ્તો તમે શું કરો છો ને કોમેન્ટમાં લખીને બતાવજો. એસઆઈપી કરવી જોઈએ કે ઈએમઆઈ કરવી જોઈએ એ પણ કોમેન્ટમાં બતાવજો. અને આવી જ રીલ તમારે જોવી હોય તો ચેનલને ફોલો કરીને જજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જે એક મકાન હોય ને તો બીજું મકાન લેવાની વાત કરે છે.